ચોરીનો જે આખો મામલો સામે આવ્યો છે, કેટલા આરોપી છે અને આખું રેકેટ શું હતું? ગઈકાલે ઝોન 4 એલસીબી પીએસઆઈ શ્રી એસ.એમ. પટેલ એમની ટીમના એક બાતમી મળી કે એરપોર્ટ પર એવિએશન ટર્બાઇન ફ્યુઅલ એટીએફની ચોરી ચાલી રહી છે. જેના આધારે એલસીબીની ટીમે ત્યાં રેડ પાડી અને એમાં 2 આરોપી ભૂપેન્દ્રસિંહ રામપ્રકાશસિંહ તોમર અને દીપુસિંહ એવનરસિંહ રાજપૂત જે ગાંધીનગરના રહેવાસી છે, આ બંનેની ત્યાં ધરપકડ કરી. આ લોકોએ કાર્ગો ડેપો પાછળ ખુલ્લા મેદાનમાં જ્યાં એક એટીએફ ભરેલું ટેન્કર વેટિંગમાં હતું, આ ટેન્કરને પંચર કરીને ત્યાંથી એટીએફની ચોરી કરતા હતા. કુલ 780 લીટરની ચોરી આ લોકોએ કરી હતી. જ્યાં અમે રેડ કરીને એનું રિક્ષા અને આ એટીએફ ચોરી કરેલો એટીએફ કબજે કર્યું છે અને એમાં જે ટેન્કરનો ડ્રાઈવર મનદીપસિંહ વિજેન્દ્રસિંહ સિંધુની પણ ધરપકડ કરવામાં આવે છે અને મેં ગાંધીનગર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. એટીએફની ચોરી કરીને આ લોકો શું કરતા હતા અને કેટલા સમયથી આ લોકોનું આ ચોરીનું ચાલી રહ્યું હતું? આ લોકોએ ચોરી કરીને આગળ લઈને છૂટકમાં વેચાણ કરતું હતું. હવે આગળની તપાસ અત્યારે અમે હાથ ધરી છે, તો એ વિગતો સામે આવશે. બેકગ્રાઉન્ડ શું છે આરોપી જે પકડાય એનું? શું કામ ધંધો કરે છે કે ખાલી આ જ કરે છે? એમાં જે 2 આરોપી છે ભૂપેન્દ્રસિંહ તોમર અને દીપુસિંહ રાજપૂત, આ ગાંધીનગરમાં પોતાની દુકાન છે અને ત્યાં લોકોએ દુકાન ચલાવે છે અને એમનું આગળનું શું એમનું ગુનાહિત ઇતિહાસ છે એ બધું તપાસનો વિષય છે. હાલ સાહેબ કઈ દિશામાં તપાસ હાથ ધરવામાં આવશે, કારણ કે આટલું મોટું જયારે પકડેલું છે ત્યારે? એમાં અમે આ રેકેટ સમગ્ર રેકેટ શું હતું એમાં બીજા કોની સંડોવણી છે, એ આગળ ક્યાં વેચતા હતા અને એમની પ્રોસેસમાં કેવી રીતે એને એક ફૂલ પ્રૂફ પ્રોસેસ કરી શકીએ, આ રીતે તપાસ હાથ ધરીએ છીએ. હાલ એરપોર્ટ સ્ટાફમાં કોઈ સંડોવણી હોય તપાસમાં? આજ સુધીની તપાસમાં કોઈની સંડોવણી હોય એવું સામે નથી આવ્યું. ઓકે.